આજ આપણે શિવજી અને નાના બાળકની વાર્તા સાંભળીશું। એક દિવસ એક નાનો બાળક મંદિરમાં આવ્યો। તેણે હાથ જોડીને ભગવાન શિવને પૂછ્યું, મહાદેવ, તમે હંમેશા ખુશ કેવી રીતે રહો છો? મહાદેવ બોલ્યા, બેટા, જે મળ્યું છે તેમાં સંતોષ રાખવો, બીજાનું ભલું કરે અને સાચું બોલે તે હંમેશા ખુશ રહે છે। બાળક કહે, જો કોઈ મને દુઃખ આપે તો? મહાદેવ બોલ્યા, ગુસ્સો ન કરવો, માફ કરવાનું શીખવું, માફી સૌથી મોટી શક્તિ છે। બાળક કહે, હું તમને ખુશ કેવી રીતે રાખી શકું? મહાદેવ બોલ્યા, દરરોજ માતા પિતાનું માન રાખવું, શિક્ષકોની વાત સાંભળવી, પ્રાણીઓ પર દયા રાખવી અને મનથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલ્યા કરવો। બાળકે આનંદથી કહ્યું, મહાદેવ, હું આજથી આવું જ કરીશ। શિવજી સ્મિત કરીને બોલ્યા, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે। આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે સાચું બોલવું, દયાળુ બનવું, માફ કરવું અને વડીલોનો આદર કરવો એ જ ભગવાન શિવની સાચી ભક્તિ છે। ઓમ નમઃ શિવાય।